નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ વાઘેલા. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યા બાદ ડૉક્ટર, એન્જિનિયર, ફાર્માસિસ્ટ, નર્સિંગ જેવા કોર્સમાં જોડાવા ઈચ્છા ધરાવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે પોતાના મનપસંદ અભ્યાસથી પણ વંચિત રહી જાય છે. તો ધોરણ 12 પાસ કર્યા બાદ એટલે ધોરણ 12 સાયન્સ પાસ કર્યા બાદ શું તમે સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક બનવા માંગો છો? વૈજ્ઞાનિક બનવા માટે શું શું કરવું જોઈએ, તેનો અભ્યાસક્રમ શું હોય, પરીક્ષાનો પ્રકાર કેવો હોય, તે સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોની અંદર હું તમને આપવા જઈ રહ્યા છું. જો તમે સાયન્ટિસ્ટ બનવાનું સપનું જોઈ રહ્યા હો, વૈજ્ઞાનિક બનવાનું સપનું જોઈ રહ્યા હો, તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેની અંદર તમને સંપૂર્ણ માહિતી મળશે. સાયન્ટિસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો ને, આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અય્યરભાઈ સાયન્ટિસ્ટ, આલ્બર્ટ આઇન્સ્ટીન, સર ઇઝાક ન્યૂટન સાયન્ટિસ્ટ, હોમી ભાભા સાયન્ટિસ્ટ, પછી વિક્રમ સારાભાઈ, આ બધા સાયન્ટિસ્ટો છે. તો આ સાયન્ટિસ્ટ કેવી રીતે બનવું તેના વિશે હું સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું તમને આપીશ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. અને હા મિત્રો, તો જો તમે મારી ચેનલ ઉપર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં, કારણ કે આ ચેનલમાં તમને સંપૂર્ણ શૈક્ષણિક માહિતીઓથી હું હંમેશા તમને અપડેટ આપતો રહીશ. તો ચાલો મિત્રો, વધુ વાત ન કરીએ, આપણે જાણીએ કે સાયન્ટિસ્ટ કેવી રીતે બનવું તેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે મેળવીએ. ચાલો મિત્રો, તો સૌથી પહેલાં આપણે જાણીશું કે સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક બનવા માટે આપણી જે પ્રાથમિક શૈક્ષણિક લાયકાત છે ને એ શું હોય. તો પ્રાથમિક શૈક્ષણિક લાયકાત વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજીમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે SC, ST, PWD એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, PW એટલે ફિઝિકલી હેન્ડીકેપ ઉમેદવારોએ 55% સાથે ધોરણ 12 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. બરાબર છે મિત્રો. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે આ શૈક્ષણિક લાયકાતની સાથે સાથે હવે આગળની જે પ્રક્રિયા છે એના માટે શું છે, નેસ્ટ, NEST, નેસ્ટ એટલે નેશનલ એન્ટ્રન્સ સ્ક્રીનિંગ ટેસ્ટ આપવી પડે. જે વિદ્યાર્થી 12 સાયન્સ સાથે પરીક્ષા પાસ કરેલી હોય તો પ્રાથમિક નેસ્ટ પરીક્ષા પાસ કરવી પડે. નેસ્ટ એટલે નેશનલ એન્ટ્રન્સ સ્ક્રીનિંગ ટેસ્ટ. હવે એની જે પ્રોસેસ છે, એડમિશનની પ્રોસેસ છે એ શું છે, તો સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશન કરવું પડે. રજિસ્ટ્રેશન કર્યા બાદ, પૂર્ણ કર્યા બાદ એડમિટ કાર્ડ, જ્યારે પરીક્ષા આવે એનાથી પહેલાં એડમિટ કાર્ડ ઇસ્યુ થાય. એડમિટ કાર્ડ ઇસ્યુ થયા બાદ તમારી પરીક્ષા લેવામાં આવે. પરીક્ષા મતલબ પૂર્ણ થયા બાદ અમુક સમય પછી એનું પરિણામ જાહેર થાય. પરિણામ જાહેર થયા બાદ જો તમે પરીક્ષા પાસ કરેલી હોય તો કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તો આ એડમિશનની પ્રોસેસ છે. હવે આ પરીક્ષા લેવા માટે એનો અભ્યાસક્રમ, પરીક્ષાનો પ્રકાર, પરીક્ષાનું માળખું, આ બધું આપણે આગળ જાણીશું. ચાલો મિત્રો, હવે આપણે જાણીશું કે નેક્સ્ટ પરીક્ષા આપવા માટે આપણો અભ્યાસક્રમ શું હોય, એનો સમયગાળો કેટલો હોય, પરીક્ષાનો પ્રકાર કેટલો હોય, પરીક્ષાનું માળખું શું હોય, આ બધી બાબતો. તો સૌથી પહેલાં સમયગાળો, પરીક્ષાનો કુલ સમયગાળો 3.5 કલાકનો હોય. પરીક્ષાનો પ્રકાર કેવો હોય, કોમ્પ્યુટર આધારિત કસોટી અને બહુ વિકલ્પ પદ્ધતિ. બહુ વિકલ્પ પદ્ધતિ એટલે અંગ્રેજીમાં આપણે એને MCQ પદ્ધતિ કહીએ છીએ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, જેની અંદર 4 વિકલ્પો આપેલા હોય. કુલ પ્રશ્નોની સંખ્યા 80 હોય. વિભાગ દીઠ 20 પ્રશ્નો હોય છે. એક વિભાગમાં 20 પ્રશ્નો, એમ 4 વિભાગો હોય છે. બરાબર છે. માર્કિંગ સ્કીમ કેવી રીતે હશે, જો તમે સાચા જવાબ આપશો તો +3 મળશે, 3 ગુણ મળશે. ખોટા જવાબ માટે -1 માર્ક અને છોડેલા પ્રશ્નો માટે 0 ગુણ. બરાબર. કુલ 240 ગુણની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષાનું માધ્યમ હિન્દી અને અંગ્રેજી બંનેમાં હોય છે. હવે પરીક્ષાના કેન્દ્ર, આમ કુલ મળીને 120 કેન્દ્રો આપેલા છે, જેની અંદર મુખ્ય કેન્દ્ર હું તમને જણાવી દઉં તો અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, ભુજ, મુંબઈ, પૂના, નાગપુર, ભોપાલ, દિલ્હી એમ વગેરે
આ બધા પરીક્ષાના કેન્દ્રો છે. તો મિત્રો આ હતું પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાનું માળખું, પ્રકાર, બરાબર. હવે મેઇન અભ્યાસક્રમ વિશે આપણે વાત કરીશું. એનો અભ્યાસક્રમ શું શું હોય તો બે ભાગમાં વહેંચાયેલો છે. સૌથી પહેલાં સામાન્ય વિભાગ એટલે જનરલ સ્ટડી. તો વિદ્યાર્થીનું સામાન્ય યોગ્યતા જ્ઞાન પરીક્ષણ થાય છે એ વિભાગમાં. બીજો વિભાગ છે વિષય વિભાગ, જેની અંદર 4 વિભાગો છે: બાયોલોજી, કેમેસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સ. વિદ્યાર્થીએ 4 વિભાગોમાંથી કોઈ પણ 3નો પ્રયાસ કરવો જરૂરી છે. તો આ છે પરીક્ષાનો જેને કહીએ ને કે અભ્યાસક્રમ. 2 વિભાગમાં છે, જનરલ સ્ટડી અને વિષય વિભાગ. આવી રીતે પરીક્ષા આપવી પડે છે. બરાબર છે મિત્રો, સમજાઈ ગયું? ચાલો હવે જાણીએ આપણે પરીક્ષા આપ્યા બાદ એના શું ફાયદાઓ છે એના વિશે, અને કઈ કઈ કોલેજમાં એડમિશન મળે છે તેના વિશે આપણે વાત કરીશું. કઈ કોલેજો છે જેની અંદર આ પરીક્ષા પાસ કર્યા બાદ એડમિશન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પાસ કર્યા બાદ 5 વર્ષના MScના અભ્યાસ માટે એટલે સાયન્ટિસ્ટ બનવાના અભ્યાસ માટે MScના 5 વર્ષના અભ્યાસ માટે ક્યાં પ્રવેશ મળે છે? તો સૌથી પહેલો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે NISER ભુવનેશ્વરમાં એડમિશન, એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ભુવનેશ્વર. અને બીજી છે યુનિવર્સિટી ઓફ મુંબઈ ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી સેન્ટ્રલ એક્સલન્સ ઇન બેઝિક સાયન્સ મુંબઈ, શોર્ટમાં UMDACEBS. આ 2 કોલેજોમાં પ્રવેશ મળે છે જ્યાં 5 વર્ષનો તમારો MScનો અભ્યાસક્રમ થાય છે, જ્યાં સંપૂર્ણ રીતે સાયન્ટિસ્ટ બનવાની અભ્યાસક્રમ સ્ટાર્ટ થાય છે. હવે આપણે જાણીશું કે આ અભ્યાસક્રમની સાથે સાથે બીજા ફાયદાઓ શું છે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ અને અભ્યાસક્રમની સાથે સાથે શું ફાયદાઓ છે એના વિશે આપણે જાણીએ. તો મિત્રો, એના ફાયદાઓ વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલો, ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી વાર્ષિક ₹60,000ની સ્કોલરશીપ અને તેની સાથે સાથે ₹20,000ની ગ્રાન્ટ પણ સમર ઇન્ટર્નશીપ માટે મળે છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી 60,000 સ્કોલરશીપ મળે છે અને સાથે સાથે 20,000ની ગ્રાન્ટ સમર ઇન્ટર્નશીપ માટે મળે છે. તો સૌથી પહેલો આ ફાયદો છે. ત્યારબાદ બીજો ફાયદો આપણે વાત કરીએ તો કોર્સ પૂર્ણ થયા બાદ ભાભા એટમિક રિસર્ચ સેન્ટર્સ BARC ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં નોકરીની તકો પણ મળે છે. જો આ કોર્સ તમે પૂર્ણ કરી લ્યો છો ત્યારબાદ તમારે નોકરીની તક પણ મળે છે. ક્યાં? ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, બરાબર, BARC. તો મિત્રો, આ હતા એના ફાયદાઓ અને હું આશા રાખું કે તમને આ માહિતી સારી લાગી. અને વધુ જો તમે આવી પરીક્ષા વિશે તમે જાણવા માંગતા હો, એના વિશે વિગતવાર જાણવા માંગતા હો તો તમે www.nestexam.in ઉપર તમે સર્ચ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને સાયન્ટિસ્ટ કેવી રીતે બનવું તેના વિશે યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રો જે 12 સાયન્સ કરીને સાયન્ટિસ્ટ બનવા માંગતા હોય, વૈજ્ઞાનિક બનવા માંગતા હોય તો તેને આ વિડીયો જરૂર શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ રીતે શૈક્ષણિક તેમજ આવી જ રીતે શૈક્ષણિક માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.